સૌમ્ય મુખારવિંદહસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને પંચ દિવસીય પારાયણના ચતુર્થ દિનના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિષય ઉપર આપણે પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ. પ્રથમ દિવસે આપણે સમજ્યા કે આપણા જીવનની અંદર આપણે સ્વભાવોને દૂર કરીએ તો કઈ રીતે ભગવાન એ રાજી થાય છે. તેની અદ્ભુત વાતો આપણે પ્રથમ દિવસે કરી. પંચ દિવસીયના પારાયણના દ્વિતીય દિને આપણે વાત કરી કે આજ્ઞા પાલનથી ભગવાન એ પોતે કેવી રીતે રાજી થાય છે, તો એની પણ વાતો કરી. અને ગઈકાલે આપણા જીવનમાં જો સમજણ હોય તો એ સમજણથી પણ ભગવાન એ રાજી થાય છે, તો એ વિષય ઉપર આપણે ગઈકાલે એટલે કે તૃતીય દિને વાત કરી. હવે આ પંચ દિવસીય પારાયણના ચતુર્થ દિને આપણે સર્વ કોઈ એકઠા થયા છીએ, તો આજે આપણે ભક્તિથી કઈ રીતે ભગવાન પ્રસન્ન કરી શકાય એની આપણે વાતો કરવાના છીએ. પણ એ પૂર્વે આ પંચ દિવસીય પારાયણનો જે મધ્યવર્તી વિચાર છે એ સદગુરુ નિષ્કાન સ્વામીએ એ જે પદની અંદર કહ્યું છે તેનું આપણે સૌપ્રથમ શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પૌરાણિક દ્રષ્ટાંતોની પણ આજે વાતો કરવી છે અને સાથે સાથે આપણા જીવનની અંદર કેવી આપણે ભક્તિ કરવાની છે, કેવા ભાવથી ભક્તિ કરવાની છે અને ભગવાનને ગમે છે એની આપણે વાતો કરીશું. તો એ પૂર્વે સદગુરુ નિષ્કાન સ્વામીએ જે પદની અંદર કહ્યું છે એની આપણે વાત કરીએ. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. મરજી જોઈ મહારાજના મનની, મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તેમાં કષ્ટ જો આવે કાંઈ કરે, તો સહીએ હૈયે કરી હામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. અચળ અડગ રહીએ એક મને, અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તો આપણે ભગવાનને અને સંતને રાજી કરવા છે અને એના માટે આ પંચ દિવસીય પારાયણનું એ આયોજન થયેલું છે અને એમાં 5 એવા અલગ અલગ વિષયની આપણે વાતો કરી રહ્યા છીએ. અને એ વિચારને આપણે જીવનમાં દ્રઢ કરીને જો રાજીપાના વિચાર સાથે જો ભક્તિ કરવામાં આવે તો અવશ્ય આપણને લાભ થાય જ છે. અને તમે જો કે શાસ્ત્રો હોય કે પ્રસંગો હોય એ જ આપણને દર્શાવે કે ભગવાન ધન રૂપ કે તમારી આવડત કે સંપત્તિ, તો એનાથી એ ભગવાનનો કંઈ રાજીપો તમને પ્રાપ્ત થતો નથી. પરંતુ ખરેખરો રાજીપો તો એ જ્યારે તમે ભગવાન અને સંતના જ્યારે વચનની અંદર
એ જ્યારે એકમેક થઈને જ્યારે ભક્તિ કરો ને ત્યારે રાજીપો વરસે છે અને અંતરના આશીર્વાદ પણ વરસે છે. એટલે આપણા જીવનની અંદર જરૂરી શું છે કે આપણે એવી ભક્તિ કરીએ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. તમે જો કોઈ પણ ભક્તો હશે તો એના જીવનની અંદર આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે એમને ભક્તિ રહીને પ્રાધાન્ય રાખી હશે. એકાંતિક ધર્મના 4 અંગો છે: ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. તેમાં ભક્તિ પણ એક અંગ છે, એક એકાંતિક ધર્મનો પાયો છે. અને જેને જેને એ રીતે ભક્તિ કરી છે ભગવાનને પ્રસન્નતાને અર્થે, જો નિષ્કપટ ભક્તિ રહીને એથી ભગવાન અતિશય રાજી થાય છે. અને એવી ભક્તિથી ભગવાનની પ્રસન્નતા પણ આપણા ઉપર વરસે છે. હવે આપણા જીવનમાં ભક્તિ હોય અને ધર્મ હોય તો જ જો ભગવાનનો પણ વાસ રહે છે. એક પ્રસંગની આપણે વાત કરીએ કે ગઢપુરની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. અન્નકૂટોત્સવ એ બધી સાંખ્યયોગી બાઈઓએ કરેલો હતો. ભાત ભાતના એવી બધા મિષ્ઠાનો, વાનગીઓ તૈયાર કરેલી ભક્તિ માતાને ધરાવવામાં આવી. તો ભક્તિ માતા તો મૂર્તિમાંથી પ્રગટ થયા. એટલે એક સાંખ્યયોગી બાઈ દોડીને મહારાજ પાસે આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ, ભક્તિ માતા આવ્યા છે દર્શન દેવા માટે. તો મહારાજ કે એમને કહેજો અહીંના જ રે, બીજે કંઈ જાય નહીં. સાંખ્યયોગી બાઈ પાછી દોડીને આવી ભક્તિ માતા પાસે અને કહ્યું તમને મહારાજે એમ કીધું છે કે તમે અહીંના જ રહેજો. અને ત્યારે ભક્તિ માતા શું બોલ્યા કે જ્યાં ધર્મ છે ને ત્યાં ભક્તિ એ અવશ્ય છે, ને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં ભગવાન પણ હાજરા હજુર હોય ને હોય જ તે. તો જો આપણા જીવનની અંદર એકાંતિક ધર્મના 4 અંગો સિદ્ધ કરવાના છે અને એમાં ભક્તિ પણ વિશેષ કરીને આપણે કરવાની છે. હવે ભક્તિ એટલે શું? આપણને આ જ મોટો પ્રશ્ન થાય. તો ભક્તિ એટલે શું? પરમાત્મામાં અનન્ય પ્રેમ. એવો પ્રેમ કે જેને વર્ણન ન કરી શકાય, જેને શબ્દોથી તુલના ન કરી શકાય, લાખો કરોડો પણ ચૂકવતા એ આ પ્રેમ રહ્યો ને એ ભગવાન પ્રત્યેનો અધિક છે. તમે જો ભગવાન સ્વામિનારાયણ પણ એવા જ તે ભક્તિ પ્રિય હતા. તેઓ તો પોતે કહેતા કે નારદજી જેવો ગુણવાન હોય પણ તો પણ જો ભક્તિ વિના એ પ્રભુનું મન વસી જતો નથી. અને પ્રેમ સહિત જો 9 પ્રકારે ભક્તિ કરનાર એ ભક્તની ભક્તિ કરતા શ્રીજી મહારાજે પોતે આ વર્ણન કરે છે અને પોતે એમના ઉપર રાજીપો પણ વરસાવે છે અને ઓવારી જાય છે. એટલે જો આપણે શ્રીજી મહારાજની જે મૂર્તિમાં વૃત્તિને જે એકાકાર કરી દઈએ ને એ જ ભક્તિ છે ને એ જ સાચી ભક્તિ છે. આપણે એક પ્રસંગની વાત કરીએ, ત્યારબાદ એવા પૌરાણિક દ્રષ્ટાંતો પણ આજે આપણે 5 થી 7નું વિશ્લેષણ કરવાના છીએ કે જે દ્રષ્ટાંતો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર ભગવાનને કેટલી ભક્તિ ગમે છે, કેટલી ભક્તિ પ્રિય છે ભગવાન. સંવંત 1872નો શિયાળો વહી રહ્યો હતો અને ભગવાન સ્વામિનારાયણ ઉચ્ચ કોટીના મહિલા ભક્ત અને ધરમપુરના રાજ્યના 500 ગામના એક સમૃદ્ધ રજવાડું હતું. તો ત્યાંના એક વયોવૃદ્ધ હતા રાજમાતા, જેમનું નામ હતું કુશળ કુંવરબા. હવે મહેલની અંદર આમ સન્નાટો છવાઈ ગયો. જીવ માત્ર છે ને મીઠી નીંદર માણે ને એવા ટાણે મહેલની અંદર એ અક્ષરનો નાથ પડખા ફેરવે છે અને ઊંઘ એમને આવતી નથી. એટલે આજ તો મોડી રાત સુધી એમને બધાએ તે જે ગવૈયાઓ હતા એમાં તે વૃદ્ધ દેવાનંદ મુનિએ પણ ઘણો બધા ભજનો, કીર્તનો અને પદો ગાયેલા, નાખી સભાને મંત્રમુગ્ધ કરી નાખેલી હતી. એટલે મધરાત થઈ ગઈ, એનો કાંઈ એમને ખ્યાલ આવ્યો નહીં. એટલે મહારાજને પોઢવાનું થોડુંક મોડું થઈ ગયેલું. તે મહારાજે બાજુમાં સૂતેલા છે ને બ્રહ્મચારીને બૂમ પાડીને જગાડે છે અને કહે છે કે મને ભૂખ લાગી. તો બ્રહ્મચારી કે મહારાજ, મહેફિલ વખતે જ મેં તમને યાદ કરાવેલું હતું તો તમે ત્યારે ટાળી દીધું, નકર મેં તમને કીધું હતું કે જમી લેવું છે થોડુંક, અને હવે આટલી મધરાતે ક્યાં લેવા જવું, અને મેળ જ ન પડે. અને તરત તે શ્રીજી મહારાજ ત્યારે અંતર્યામી પણે એ મૂળજી બ્રહ્મચારીને કહે છે કે તમે છે ને રાણીવાસમાં જાઓ અને ત્યાં મહારાણી જાગતા હશે. કારણ કે મહારાજ તો જાણે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન તો બધુંય જાણે. એટલે સ્વાભાવિક રીતના આવી વાત કરી
અને બ્રહ્મચારી તો જાય છે અડધી રાતે રાજમાતાના એ નિવાસની અંદર, અને ત્યાં દીવો બળતો હતો ને હજી પણ એ રાજમાતા હતા એ જીવબાન રામબાઈ એમનો જ સત્સંગ પોતે કરતા. અને બ્રહ્મચારીએ બારણું ખખડાયું, દાસી આવી જોયું તો બ્રહ્મચારી હતા. એટલે રાજમાતા તો ઊભા થયા અને આવવાનું કારણ પૂછ્યું કે કેમ તમે અત્યારે અહીંયા આવ્યા? અને ત્યારે એ મૂળજી બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજને ભૂખ લાગી છે એટલે કંઈક આપો, એમને મને મોકલ્યો છે. અને આ રાજમાતા કુશળ કુંવરબા તો એટલા બધા રાજી થઈ જાય છે કે ઝટપટ પોતે બાજરાના રોટલા ઘડી નાખ્યા અને એમાં ઘી ભર્યું અને અથાણા દહીંની બધી માટલી સાથે લેવડાવી અને જાતે મહારાજને ભક્તિ ભાવથી એ જમાડવા માટે દોડે છે. અને મહારાજે તે કુશળ કુંવરબાના એ ભક્તિ ભાવને તો પોતે આરોગતા હતા. અને રાતના 2 વાગેલા મધરાતનો એ આ ભોજનમાં જાણે આમ રાજમાતાની ભક્તિનો સ્વાદ મહારાજ પોતે લેતા હતા. અને રાજમાતા પણ પ્રભુની આ મૂર્તિમાં અંતરમાં પોતે જડી દેવા માંગતા. એટલે આમ પ્રેમથી મહિમાથી એકાગ્રતાથી એ પોતે મહારાજની મૂર્તિના દર્શન પોતે કરી રહ્યા હતા. અને એ જ વખતે પોતાના અંતરમાં એ મૂર્તિને સ્થિર કરતા એક પ્રશ્ન પૂછેલો કે પ્રભુ, પત્રમાં આપે જે અનિર્દેશની લીખા વિતંગ લખ્યું છે તે અનિર્દેશ ઈ શું છે? અને રાણીને પ્રશ્ન પૂછીને જ્ઞાન પછી એને પ્રાપ્ત કરવું નહોતું, પણ પ્રાણ પ્રિય પ્રભુની મૂર્તિના અંતરમાં કાયમ માટે એમને જડી દેવી એ એમની અપેક્ષા હતી. એટલે મહારાજે જવાબ આપવાનો શરૂ કરી દીધો કે માં, આ તમારો ગઢ છે ને તે નિર્દેશ કહેવાય, પણ આ વિસ્તરેલું રાજરૂ ને અનિર્દેશ ગણાય. એમ રાજ નિર્દેશ ને પૃથ્વી અનિર્દેશ કહેવાય. અને એમ ગણાવતા પૃથ્વી, જળ ને તેજ ને વાયુ ને આકાશ ને અહંકાર ને અહમ મમત્વ, પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ બધા એક એકથી મોટા છે, નિર્દેશ ને અનિર્દેશ છે. અને પ્રકૃતિ એ પુરુષથી પણ અનંત ગણું પર અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એવું અમારું અક્ષરધામ છે ને એ અનિર્દેશ છે. અને અમે ત્યાંના વાસી છીએ. અને અનિર્દેશ એટલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણથી તમને અમારી પૂરી એ ભાળ મળીને અમારો સંબંધ એ તમને પાકો એ થઈ ગયો. આવી રીતે તો મહારાજે એ કુશળ કુંવરબાને ઘણી બધી વિસ્તારથી વાતો કરી. અને કુશળ કુંવરબા પણ પોતે તો અખંડ મૂર્તિમાં પોતે ધ્યાનમાં હતા અને અંતરમાં પોતે મૂર્તિ ઉતારતી ગયા. અને વાત પૂરી થઈને ત્યાં સુધીમાં તો મૂર્તિ એમણે હૈયે ધરી લીધી. અને એમની એ ભક્તિથી શ્રીજી મહારાજ પણ એ પ્રસન્નતા એમના ઉપર વરસે છે. તો ખરેખર જો એ પ્રગટ પ્રભુની જે મૂર્તિ રહીને એ હૃદયમાં ઉતારવા રૂપી ભક્તિને એ મહારાજના અંતરમાં પણ સદાન માટે સ્થાન ત્યારે પ્રાપ્ત કરી નાખેલું. અને ક્યારેય પણ ભક્તિની વાત નીકળે ને તો શ્રીજી મહારાજને કુશળ કુંવરબાના નામનો ઓડકાર આવી જ જાય. અને વચનામૃત સારંગપુરનું તમે બીજું વચનામૃત વાંચો તો એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે જેમ ધરમપુરમાં કુશળ કુંવરબાઈ હતા એ અમારા દર્શન કરતા જતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા, એમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિ એકાગ્ર રાખીને કરવા. તો જો મહારાજ યા કુશળ કુંવરબાનું નામ લેતા તો એના મૂળની અંદર શું હતું, એવી રીતે કુશળ કુંવરબાએ ભક્તિ અદા કરેલી હતી. અને મહારાજ ધરમપુરની અંદર 15 દિવસ પોતે રોકાઈશ. અને એ દરમિયાન રાજમાતાએ 2 વાર તો હાથી ઉપર બેસાડીને મહારાજની સવારી કાઢી. અને મહારાજ માટે જાતે તે કમોદ ફોલીને અણિશુદ્ધ ચોખા કાઢીને મૂકતા. તો જો આ પ્રકારની એક ભક્તિ ભાવના એ આપણને કુશળ કુંવરબાના જીવનમાં જોવા મળે છે. તો જો ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. કાઠિયાવાડના દરબારોને પણ તો તમે જો રાજની સાહેબી સ્વર્ગ જેવી લાગી. મોટી એ મસ્ત ઘોડશાળા હોય, જાત જાતના ઘોડા હોય, શત્રુઓને માત કરીને એવા કિલ્લાઓ હતા. પણ રાણીએ બધુંય શ્રીજી મહારાજને હોશે હોશે બતાવેલું. અને પછી તાંબાના પતરા ઉપર આખું રાજ્ય શ્રીજી મહારાજને સમર્પણ કરેલું ને એવા ભાવનો પણ લેખ અર્પ્યો. ત્યારે બધાય નતમસ્તક થઈ જાય છે. પણ શ્રીજી મહારાજે તો ફક્ત એમની ભક્તિ જ તે અંગીકાર કરેલી અને કહેલું કે અમે રાજ્ય કરવા નથી આવ્યા અને એ તમે કરજો, પણ હૃદયમાં અમારી મૂર્તિ અખંડ રાખજો. અને જો રાજમાતાને એ જ શબ્દો હતા ને અંતરમાં એમને અંકિત કરી લીધેલા. અને શ્રીજી મહારાજની પણ એ દિવ્ય મૂર્તિમાં ભક્તિ ભાવપૂર્વક પોતે એના હૈયાના તારને જોડી દીધા.
અને એ શ્રીજી મહારાજની એક કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિએ પ્રસન્નતા, રાજી થઈ ગયા શ્રીજી મહારાજ એમની ભક્તિએ કરીને. તો જો આવો તો એક બે પ્રસંગો નથી, પણ આવા તો અઢળક પ્રસંગો છે. થોડાક પૌરાણિક દ્રષ્ટાંતોની પણ વાતો કરીએ, કારણ કે કઈ રીતે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. પૌરાણિક દ્રષ્ટાંતો પણ આપણને એ જ સમજાવે છે કે ભલે તમારી પાસે ધન સંપત્તિ ન હોય, પણ જો શુદ્ધ ભાવના હશે ને તો અવશ્ય ભગવાન પ્રસન્ન થશે જ. તે શબરી બાયત તમે જુઓ કે આપણે શરૂઆતમાં તે અધિક માસ ભક્તચરિતમની અંદર શબરીબાઈના જીવન પ્રસંગો જોયા હતા. તો એમને વર્ષો સુધી ભગવાન રામની પોતે રાહ જોઈ છે. માતંગ ઋષિએ કીધું ભગવાન આવશે તારે ત્યાં, અને કઈ અપેક્ષા વગર પોતે ભક્તિ કરતા હતા. કેવી ભક્તિ? નિષ્કપટ ભક્તિ, નિષ્કામ ભક્તિ, કોઈ અપેક્ષા નહીં. અને એટલે જો ભગવાન રામ લક્ષ્મણ આવ્યા અને એઠા બોર પણ પોતે જમ્યા. તો જો ભગવાન રહ્યા ને એ કઈ મિષ્ઠાનો કે એવું નહીં, પણ તમારો ભાવ હોય ને તો એ ભાવ તે જમે જ છે. તમે જો આ સિવાય પણ શ્રી કૃષ્ણ ભગવાનના તે બાળપણના સખા એટલે સુદામા, તાંદુલમાં ભગવાન પ્રસન્ન થઈ જાય. એટલે ભગવાનને જ્યારે પણ અર્પણ આપણે કરીએ ને ત્યારે આપણે એવું નહીં રાખવાનું કે આ વસ્તુ મોંઘી છે, આ સારી છે તો જ તે આપણે દઈએ. તમારો ભાવ જો સારો હોય ને તો એનાથી અવશ્ય ભગવાન રાજી થાય છે. ને ભગવાન વસ્તુ નથી જોતા, ભગવાન તમારો ભાવ જોવે છે. તમે કેવા ભાવથી સેવા ભક્તિ કરો છો. એક શ્લોકની અંદર કીધું છે ને કે પત્રમ પુષ્પમ ફલમ લોયમ તોયમ યો ભક્તામ પ્રયશંતિ તદહમ ભક્તો પ્રહર્ત્યમ અશ્રામી પ્રયતાત્મનઃ. કે જે ભક્તિથી એ પત્ર પુષ્પ કે ફળ કે જળ અર્પણ કરે ને તો એને પ્રેમથી એ સ્વીકારું છું. તો એમ આપણે પણ જે વિચાર સાથે ભગવાન સાથે જોડાયેલા હશું ને એ ભગવાન આપણા બધાય તે વિચારો રહ્યા ને એ પોતે સ્વીકારે છે અને એનાથી રાજી પણ થાય છે. ભાગવતની અંદર જ તે ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન આવે છે. તો જો એને આમ કહેવાય ને કે શરીરનું બળ એનું ઉપયોગ કરી નાખ્યો. આત્મબળ હતો ને તો એનો પણ એને ઉપયોગ કરી નાખ્યો. પણ આપણને ખ્યાલ છે કે છતાં પણ એ મગરના મુખમાંથી એ પોતાનો હાથ પગ રહ્યો ને એ છોટાવી શકતો નથી. પણ તમે જુઓ કે જ્યારે ભગવાન વિષ્ણુને પોતે કમળ અર્પણ કરે છે અને જ્યાં કમળ અર્પણ કર્યું અને ત્યાં જ ગરુડ ઉપર બેસીને એ ભગવાન પોતે ઉદ્ધાર કરે છે. તો જીવનમાં જ્યારે સંકટો કે મુશ્કેલી આવે ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાથી કે ભક્તિ ભાવથી એ અર્પણ કરેલું પુષ્પ પણ ભગવાન સ્વીકારે છે અને રક્ષા આપણી કરે છે. આવું તે એક બીજું દ્રષ્ટાંત પણ આપણને પૌરાણિકની કથાઓની અંદર આપણે સાંભળ્યું છે અને એ છે ધ્રુવજી. આમ તો ધ્રુવ પદ એને પ્રાપ્ત થયું, પણ એના મૂળની અંદર શું હતું? તો એના મૂળની અંદર ભક્તિ જ હતું. કારણ કે 5 વર્ષની એ ઉંમર અને એ જંગલમાં પોતે તપ કરવા જાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાને સાક્ષાત દર્શન આપીને ધ્રુવપદ આપ્યું. ભક્તિથી પોતે પ્રસન્ન થાય છે. તો જો દ્રઢ નિશ્ચય અને ભક્તિથી ભગવાન જરૂર રાજી થાય છે એ આપણને ખ્યાલ આવે. ભગવાન સ્વામિનારાયણ પણ જો પોતાના પ્રગટ સ્વરૂપની ઉપાસના ભક્તિનો અનન્ય મહિમા એમને કીધેલો છે. સ્વધર્મ હોય કે આત્મજ્ઞાન હોય કે વૈરાગ્ય હોય, આવા જો ઉત્કૃષ્ટ સદગુણો પણ જો આપણે પ્રાપ્ત કરવા હોય ને તો એના માટે આપણે ભક્તિ કરવી પડે. અને ભક્તિના વિઘ્ન કરતા હોય તો એના પાછા પાડીને ભગવાનની ભક્તિનું આપણે એક મુખ્યપણું રાખવાનો આદેશ એ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કર્યો છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં પણ એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એક શ્લોકની અંદર કહ્યું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચણમ વંદનમ દાસ્યમ એ સંખ્યમાત્મ નિવેદનમ. એટલે કે ભગવાનની 9 પ્રકારની ભક્તિથી ભગવાન એ પ્રસન્ન થાય છે. એ શ્રીમદ એ ભાગવતની અંદર પણ આ જ વાત કરવામાં આવી છે. તો ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે ને આ વાતો એ પુરાણોમાં, શાસ્ત્રોમાં અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા એ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. તમે જુઓ કે ભક્તિ એટલે શું? તો ભગવાનમાં એ મહાત્મા જ્ઞાને સહિત અત્યંત પ્રેમ. અને એવા જ પ્રેમને માટે મુક્તાનંદ સ્વામીએ તમે જો વચનામૃત ગરડા પ્રથમનું 59મું કે જેની અંદર
એક પ્રશ્ન મહારાજને પૂછે છે કે ભગવાનને વિશે એ અસાધારણ પ્રેમ થાય એનું કારણ શું? તો એના ઉત્તર આપતા તે શ્રીજી મહારાજે શું જવાબ આપ્યો? તો એક તો ભગવાનનો વિશ્વાસ હોય કે આ મને મળ્યા છે તે નિશ્ચય ભગવાન જ છે, અને તથા આસક્તિ પણ હોય, અને ભગવાનમાં જે ઐશ્વર્ય એને જાણે તો આ ભગવાન છે તે બ્રહ્મમોલ, ગોલોક, શ્વેતદીપ આદિક સર્વે ધામના પતિ છે, એ અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, તો એ સર્વના કરતા છે. તો જો આ પ્રકારનો મહિમા રાખે તો કાર્ય થાય, તો ભક્તિ સારી રીતે થઈ શકે. નવધા ભક્તિની અંદર શ્રવણ કીર્તનમ તમે જો, આત્મનિવેદન હોય, પૂજા અર્ચના હોય, તો આ બધી ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરે, અને ભક્તિથી કરીને જ તે ભગવાન પ્રસન્ન થાય. કારણ કે પ્રહલાદજીએ જો તમે 10,000 વર્ષ સુધી એ નારાયણ સાથે પોતે યુદ્ધ કરે છે, પણ ભગવાન જીતાણા નથી. પણ નારદજીએ કહ્યું કે ભગવાન એમ જીતાશે નહીં, પણ ભક્તિએ કરીને ભગવાન વશ થશે. અને તમે જો કે 6 માસ એ પોતે તપ કર્યું અને ભગવાન જીતાઈ ગયા. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ જ એમની વાતની અંદર કરેલું છે. પહેલા પ્રકરણની 3જી વાતની અંદર એક વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું ભજન અને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય અને અભિપ્રાય છે, અને એ લઈને જો મંડે તો રાજી થતા ક્યાં વાર લાગે. તો જો રાજી કરવા હોય તો મંડવું પડે. જેમ વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે ખરા મુમુક્ષુ હોય તો એ પોતે મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય એવો ભક્તનું એ મુખ્ય લક્ષણ છે. અને એ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચયથી એ પોતે સારી એવી ભક્તિ પણ કરી શકે છે. તમે જો મહાભારતની અંદર પણ એ આપણને ખ્યાલ છે કે શ્રી કૃષ્ણ ભગવાન માટે દુર્યોધને 32 ભાતના પકવાનો તૈયાર કરાવેલા હતા. આગતા સ્વાગતા બધુંય પ્રકારની તૈયારી હતી એની. પણ ભગવાન ક્યાં જાય છે? વિદુરજીના ઘરે જાય છે. અને એટલું જ નહીં, એ ભક્તિ કરીને કેટલા એ પોતે એ મૂત્ર મુક્ત હતા કે ભગવાનને પોતે કેળા પોતે છાલ ધરાવે છે. તો તોય તે ભગવાન પોતે જમી જાય છે, કારણ કે પ્રેમ અને ભક્તિ હોય ને તો ભગવાન બધું સ્વીકારે છે. પંચાળાના તે ઝીણાભાઈ તમે જુઓ કે પોતે એ પંચાળાના ઝીણાભાઈ એવી ભક્તિ કરતા, એવો સંબંધનો મહિમા કમળસિંહ વાંઝાની સેવા એમને કરી, તો ભગવાને એ એમની સામે જોયું. એટલું જ નહીં, પણ અંતિમ જ્યારે અવસ્થા હતી ત્યારે ભગવાન એ ગરડાથી જુનાગઢ જાય પણ છે. અને એટલું જ નહીં, એમને દિવ્ય દર્શન પણ આપે છે અને અક્ષરધામમાં પણ લઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ તમે જુઓ કે કહ્યું છે એક શ્લોકની અંદર કે જે ભક્તો અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે ને, તો એમના યોગ ક્ષેમની જવાબદારી હું પોતે લઉં છું. તો જ્યારે આપણે એવી ભક્તિ કરીએ, એવું જોડાણ કરીએ ને, તો અવશ્ય આપણા જીવનની અંદર એ દ્રઢ થતું જોવા મળે જ છે. ગરુડા પ્રથમના 61મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કઈ ન ઈચ્છે, નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય, તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. તો આપણે ભગવાનને વશ કરવા હોય તો આ ભક્તિનું વિશેષ અંગ રાખવું પડશે. જેમ ખુરશીના 4 પાયા હોય તો ખુરશી વ્યવસ્થિત એની ઉપર તમે બેસી શકો, એનો ઉપયોગ તમે કરી શકો, પણ એક પાયો એ જો ખરાબ હોય તો ભાંગી તૂટેલો હોય તો તમે બેસી ન શકો. એમ એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો 4 અંગો રહ્યા ને એ એટલા બધા દ્રઢ હોવા પડે કે જેથી વાંધો ન આવે. કારણ કે બ્રહ્મરૂપ થવા માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો જરૂરી છે. અને જેને જેને પણ એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે તો પોતે એવી સ્થિતિને પોતે પ્રાપ્ત એ કરી શક્યા છે. અને જેના જીવનની અંદર એ ભક્તિ જો વિશેષ કરીને હશે ને, તો એને અંતરથી પણ આનંદના એ ફુવારા છૂટતા હશે, અને ખરેખર એના જીવનની અંદર એક ગમે તેવી મુશ્કેલી કે પડકારો હશે ને એમાં સ્થિરતા આવશે. અને એટલે જ તે પોતે તે ભક્ત વત્સલ છે અને કૃપા સિંધુ છે, ભગવાન પોતે જ કહે છે. અને અતિ દ્રઢ ભક્તિ દેખે અને પોતે આધીન થઈ જાય ને ભક્તિ પ્રેમ ભક્તિ યુક્ત ભગવાનનું મન, તો એ દોરીથી ભગવાન બંધનમાં આવે છે. જેમ મકર સંક્રાંતિના દિવસે આપણે પતંગ ચગાવીએ, તેમ ભક્તિની દોરીથી આપણે ભગવાનને બાંધવાના છે.
કે જેથી ભગવાન આપણાથી દૂર થાય નહીં. અને મધ્યનું 48મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજ સમક્ષ પ્રેમાનંદ સ્વામીએ એક પદ બોલે છે કે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. તો આ જ્યારે પદ બોલ્યા ત્યારે એમાં પદોની અંદર એ ભગવાનની મૂર્તિનું છે ને આમ સાંગો પાંગ વર્ણન એ હતું. અને એ સાંભળીને શ્રીજી મહારાજે કહેલું કે આ કીર્તનને સાંભળીને અમારા મનમાં એમ વિચાર થયો કે આવી રીતે જો ભગવાનની મૂર્તિનું ચિંતન જે કરે ને તો એવા સાધુને તો અમે ઉઠીને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. તો જો પ્રેમાનંદ સ્વામી ભક્તિથી શ્રીજી મહારાજ એવો ઉપર રાજી પોતે થયા હશે તો એવા વચનો એમના મુખેથી એટલે જ સરી પડ્યા ને. તો ભગવાનને રાજી કરવા તો એ આપણા જીવનની એક અમૂલ્ય તક છે. અને એના માટે જો મન કર્મ વચને અને નિષ્કામ ભાવે ભક્તિ કરીએ તો અવશ્ય ભગવાન અને સંતનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પરમાત્મા સાથે એવા અનન્ય પ્રેમ, મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય અને મન કર્મ વચને જોડાઈએ કે જેથી ભગવાન અને સંત એ આપણી ઉપર દયા કરે, કૃપા દ્રષ્ટિ કરે, અમી દ્રષ્ટિ કરે અને અંતરના આશીષ વર્ષાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે 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 નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.